સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. ઘૂસણખોરો ઝડપાયા બાદ મેગા ડિમોલિશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે ચંડોળા તળાવ વિસ્તાર કે જે હાલ મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે, ત્યારે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે. લગભગ 60થી પણ વધુ જેસીબી સાથે કાર્યવાહીની શરૂઆત કરાઈ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિવ્યા અને સાથે સંવાદદાતા કશ્યપ પણ આપણી સાથે જોડાયેલા છે. દિવ્યા, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જે રીતે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, લગભગ 60થી પણ વધુ જેટલા બુલડોઝર સ્થળ પર પહોંચી ગયા છે, કેવી કામગીરી હાથ ધરાઈ રહી છે અત્યારે? જંખના ચંડોળા તળાવની આજુબાજુનો જે વિસ્તાર એટલે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતો થઈ ગયો હતો, એવું એટલા માટે કહેવું પડે છે કે જે પ્રકારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, સૌથી વધારે બાંગ્લાદેશીઓની જે ઘૂસણખોરો હતા તે તમામની જે અટકાયત કરવામાં આવી હતી, તપાસ કરવામાં આવી હતી. તેમના જે ગેરકાયદેસર બાંધકામો છે ત્યાં કોર્પોરેશને હથોડો મારીને બુલડોઝર ફેરવી વળ્યા છે. 60થી પણ વધારે જેસીબીની મદદ છે ત્યાં ડિમોલેશનમાં લેવાઈ રહી છે. અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન જેને કહી શકાય કે જે નદીની આજુબાજુમાં ડેવલપ કરવાની જે વાત હતી અને ત્યાં કરોડોના ખર્ચ પાછળ આ ડેવલપ કરવાની જે લોકોના હિત માટે મૂકવાની જે વાત હતી, પરંતુ આજુબાજુનો જે વિસ્તાર હતો તે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. અહીંયા નજર કરીએ ત્યાં ગેરકાયદેસર બાંધકામ જ બાંધકામ નજરે પડી રહ્યું છે. તમામ જે આ ગેરકાયદેસર બાંધકામો હતા તેને દૂર કરવાની કામગીરી છે તે પોલીસના ચુસ્ત બંદોબસ્ત, ડ્રોન કેમેરા સાથે અને સીસીટીવી સાથે આ તમામ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અઢળક મકાનો અહીંયા આવેલા છે, 100થી પણ વધારે ગેરકાયદેસર બાંધકામો થયેલા છે. સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે, આ ગેરકાયદેસર બાંધકામો કે જે ચંડોળા તળાવની આજુબાજુના વિસ્તારમાં કોર્ડન કરી લેવામાં આવ્યા હતા. ચંડોળા તળાવનો વિસ્તાર છે એટલે કે નારોલ, જમાલપુર સહિતના વિસ્તારને આવરી લેતો આ વિસ્તાર છે અને ત્યાં જ આ ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા. તેના કારણે રીડેવલપમેન્ટની કામગીરીને પણ નુકસાન પહોંચતું હતું. હવે આ રીડેવલપમેન્ટની કામગીરી છે તે શરૂ કરવામાં આવે તો કોઈ નવાઈ નથી, કારણ કે જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામો હતા તેને દૂર કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પોલીસ અધિકારીઓને સાથે રાખીને આ બંદોબસ્ત સાથે આ ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે.